Chapter 5, Subject English. Myself, Jagruti Patel. Today I will teach you topic the present continuous tense. The present continuous tense means ચાલુ વર્તમાન કાળ. Present means વર્તમાન. Continuous means ચાલુ અને tense means કાળ. તો the present continuous tense એને કયો કાળ કહેવાય? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે કે જે ક્રિયાઓ ચાલુ છે, જે ક્રિયા થઈ રહી છે અત્યારે, તો એ શેમાં દર્શાવાય? કયા કાળમાં આવે? જે ક્રિયા ચાલુ છે, જે ક્રિયા થઈ રહી છે, તેનો યુઝ કયો કયો? ચાલુ વર્તમાન કાળ કહેવાય. જે ક્રિયા ચાલુ છે, જે ક્રિયા થઈ રહી છે અત્યારે, એ ચાલુ વર્તમાન કાળ કહેવાય, એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. ફોર્મ્સ ઓફ ધ ટુ બી એટલે કે ટુ બી ના રૂપો. ટુ બી ના રૂપો તમે જાણો છો કયા છે? એમ ઇઝ આર એટલે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં કયા ટુ બી ના રૂપો યુઝ થાય? એમ ઇઝ આર. પહેલા જોઈએ કે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. સિંગ્યુલર મીન્સ એક વચન, સિંગ્યુલર મીન્સ એક વચન અને પ્લુરલ મીન્સ બહુવચન. માં ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સન મીન્સ ગુજરાતીમાં તમે શીખી ગયા ને, પહેલો પુરુષ. તો આ શું કહેવાય? પહેલો પુરુષ એક વચન. પહેલો પુરુષ એક વચન અને આ પહેલો પુરુષ બહુવચન. આ સેકન્ડ પર્સન, સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ. ગુજરાતીમાં શીખ્યા ને, બીજો પુરુષ એક વચન, બીજો પુરુષ બહુવચન. અને આ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન અને ત્રીજો પુરુષ બહુવચન. તો જોઈએ આપણે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કોણ આવે? ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કોણ કહેવાય? આઈ. તો આઈ સાથે ટુ બી નું કયું રૂપ વપરાય? એમ. આઈ સાથે કયું વપરાય? એમ. એવી જ રીતે ફર્સ્ટ પર્સન પ્લુરલ. ફર્સ્ટ પર્સન પ્લુરલ કોણ હોય? વી. એક કરતા વધારે હોય. વી આપણે. અહીંયા આઈ એટલે હું, એક જ વ્યક્તિની વાત કરી છે, એક વચન. તો એમાં કયું ટુ બી નું રૂપ વપરાયું? એમ. અને બહુવચનમાં શું થાય? ફર્સ્ટ પર્સન પ્લુરલ વી. તો એની સાથે ટુ બી નું કયું રૂપ વપરાય? આર. શું વપરાય? આર. નેક્સ્ટ સેકન્ડ પર્સન સિંગ્યુલર. તો સેકન્ડ પર્સન સિંગ્યુલર કોણ છે? યુ. અને સેકન્ડ પર્સન પ્લુરલ પણ કોણ છે? યુ. તો યુ સાથે કોણ? યુ સાથે ટુ બી નું કયું રૂપ વપરાય? આર. યુ સાથે આર. થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર. તો એમાં કયા આવે થર્ડ પર્સન સિંગ્યુલરમાં? હી, સી, ઇટ. થર્ડ પર્સન સિંગ્યુલર કયા છે? હી, સી, ઇટ. તો હી કોના માટે વપરાય? બોયસ માટે. સી ગર્લ્સ માટે. અને ઇટ કોઈ પશુ, પક્ષી, વસ્તુ એના માટે શું વપરાય? ઇટ. તો થર્ડ પર્સન સિંગ્યુલર સાથે ટુ બી નું કયું રૂપ આવે? ઇઝ. કયું રૂપ આવે? ઇઝ. એ જ રીતે થર્ડ પર્સન પ્લુરલ. તો થર્ડ પર્સન પ્લુરલ કોણ? ધે. થર્ડ પર્સન પ્લુરલ ધે. તો ધે સાથે આર વપરાય. ધે સાથે ટુ બી નું કયું રૂપ વપરાય? આર. ફરી એકવાર રિપીટ કરું કે જો આઈ સાથે એમ, યુ સાથે આર, વી સાથે આર, યુ સાથે આર, ધે સાથે આર. આઈ સાથે એમ આવશે અને થર્ડ પર્સન સિંગ્યુલર છે જે ખાલી, એની સાથે ટુ બી નું રૂપ ઇઝ આવશે અને બીજા બધા સાથે આર આવશે. બીજા બધા પર્સન સાથે જો પ્લુરલમાં તો બધા પર્સન સાથે કયું રૂપ આવે? આર. સિંગ્યુલરમાં ખાલી ધ્યાન રાખવાનું છે કે આઈ સાથે એમ આવશે, યુ સાથે આર અને હી, સી, ઇટ સાથે ટુ બી નું કયું રૂપ આવશે?
પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની થોડી કીવર્ડ્સ જોઈ લઈએ. કીવર્ડ્સ એટલે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કયા વર્ડ્સ આવે જેના પરથી તમને ખબર પડે કે આ સેન્ટેન્સ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. નાઉ NOW નાઉ મીન્સ અત્યારે. અત્યારે જે ક્રિયા કરી રહ્યા છો, અત્યારે જે વસ્તુ તમે બોલી રહ્યા છો એ કયા ટેન્સમાં આવે? ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. એટલે કે નાઉ વર્ડ્સ હોય સેન્ટેન્સમાં તો તમારે સમજી લેવાનું કે આ સેન્ટેન્સ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. નેક્સ્ટ એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ ટાઈમ એટલે કે આ જ સમયે, આ સમય અત્યારે જ આ સમય હું ભણાવી રહી છું તો આ હોય સેન્ટેન્સ એટ ધીસ ટાઈમ તો પણ શું સમજવાનું તમારે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ છે. એટ પ્રેઝન્ટ, એટ પ્રેઝન્ટ અત્યારે, પ્રેઝન્ટમાં, હાજરમાં તો આ શબ્દ હોય તો પણ કયું આવે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટ ધીસ મોમેન્ટ આ જ ક્ષણે, આ જ ક્ષણે આને શું કહેવાય? આનું ગુજરાતી આ જ ક્ષણે. તો એટ ધીસ મોમેન્ટ હોય સેન્ટેન્સમાં તો પણ તમારે શું સમજવાનું કે આ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ છે. લુક, લુક મીન્સ જોવું. અત્યારે તમે જોઈ રહ્યા છો લુક. તો આ લુક હોય તો પણ કયું સેન્ટેન્સ કહેવાય? કયા કાળમાં કહેવાય? ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સી, સી મીન્સ પણ જોવું. તો સી એટલે જોવું તો આ સેન્ટેન્સ હોય તો પણ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. વોચ, વોચ મીન્સ જોવું. વોચ હોય. લિસન, લિસન મીન્સ સાંભળવું. હિયર, HEAR, હિયર મીન્સ સાંભળવું. તો તમારે સમજવાનું કે આ 9 વર્ડ્સ છે આમાંથી કોઈ પણ વર્ડ્સ આપેલો હોય સેન્ટેન્સમાં તો એ સેન્ટેન્સ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. નેક્સ્ટ થોડા એક્ઝામ્પલ જોઈશું. The dog is barking now. શું કીધું છે? The dog is barking now. તો આ સેન્ટેન્સમાં શું આવ્યું? Now. શું આવ્યું? Now. તો કયો સેન્ટેન્સ છે? કયા ટેન્સનું સેન્ટેન્સ છે? The present continuous tense. Now તમે જુઓ એટલે સમજી જવાનું કે આ the present continuous tense છે. The dog is barking now એટલે કે કૂતરો અત્યારે ભસી રહ્યો છે. Barking means ભસવું. Barking means ભસવું. તો barking એટલે કે અત્યારે એ ક્રિયા ચાલુ છે એની ભસવાની. એટલે આ કયું સેન્ટેન્સ છે? The present continuous tense નું સેન્ટેન્સ છે. The dog is barking now. અત્યારે કૂતરો ભસી રહ્યો છે. તો આપણે એને સેન્ટેન્સ 4 સેન્ટેન્સ બનાવવાના છે. આ સેન્ટેન્સ તમારે આપેલું છે એમાંથી નેગેટિવ સેન્ટેન્સ, ઇન્વર્ઝન સેન્ટેન્સ, અફર્મેટિવ સેન્ટેન્સ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ. આ 4 સેન્ટેન્સમાં વાક્ય ફરીથી બનાવવાના છે. તો નેગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ એટલે નકારાત્મક, નેગેટિવ સેન્ટેન્સ એટલે નકારાત્મક. તો ચલો આનું આપણે નકારાત્મક સેન્ટેન્સ બનાવીશું. The dog is not barking now. તો શું આવ્યું નકારાત્મકમાં? Not આવ્યું. શું આવે નકારાત્મકમાં? Not. The dog is પછી શું આવે? Not. The dog is not barking now. એટલે કે અત્યારે કૂતરો ભસી રહ્યો નથી. The dog is not barking now. નેગેટિવ સેન્ટેન્સમાં શું મૂકવાનું? Now. નેગેટિવ સેન્ટેન્સમાં now મૂકવાનું, not મૂકવાનું. The dog is not barking now. તો આ કયું સેન્ટેન્સ
ઇન્વર્ઝન મીન્સ પ્રશ્નાર્થ વાક્ય. આપણે ગુજરાતીમાં કહીએ ને પ્રશ્નાર્થ વાક્ય, તો ઇંગ્લિશમાં એને શું કહેવાય? ઇન્વર્ઝન સેન્ટેન્સ. તો જુઓ, પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા શું આવે? is આગળ આવે. is હંમેશા ક્યાં આવે પ્રશ્નાર્થ વાક્યમાં? to be નું રૂપ પહેલા આવે. ઇન્વર્ઝન સેન્ટેન્સ હોય એટલે પહેલા શું મૂકવાનું? to be નું રૂપ. તો અહીંયા શું છે? is. તો અહીંયા શું મૂકીશું? is. હવે તમારે the dog માટે શું વપરાય? the dog આપણે અહીંયા શીખી ગયા થર્ડ પર્સન સિંગ્યુલર. dog એ શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર. તો જો છોકરો હોય તો he વપરાય, છોકરી હોય તો she વપરાય, અને પશુ પક્ષી પ્રાણી કે કોઈ વસ્તુનું નામ હોય તો it વપરાય. તો અહીંયા the dog એ શું છે? એનિમલ નેમ્સ છે. તો એના માટે આપણે શું વાપરીશું? it. the dog માટે શું વાપરીશું? it. અને to be નું રૂપ કયું છે? આ it. પછી શું છે? barking now. જો is it આ the dog નું આપણે શું કર્યું? it. અને હવે શું બાકી રહ્યું? barking now. અને question mark. ઇન્વર્ઝન સેન્ટેન્સમાં ક્વેશ્ચન માર્ક મૂકવો ફરજિયાત છે. ક્વેશ્ચન માર્ક્સ મૂકવો જ પડે. તો શું સેન્ટેન્સ બન્યું? is it barking now? શું બોલાય રે? is it barking now? શું તે અત્યારે ભસી રહ્યો છે? પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો? પ્રશ્નાર્થ વાક્ય એટલે પ્રશ્ન પૂછતા હોય એવું લાગવું જોઈએ. તો શું તે અત્યારે ભસી રહ્યો છે? નેક્સ્ટ પડી ખબર આમાં? આ સેન્ટેન્સ કયું બનાવ્યું? નેગેટિવ. આ કયું બનાવ્યું? ઇન્વર્ઝન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. નેક્સ્ટ અફર્મેટિવ. અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્ય. તો હકારાત્મકમાં શું આવે? હા. હા તે ભસે છે. હા તે છે. શોર્ટ હકારાત્મક. તો યસ. શું મૂકીશું? યસ it. it is. it સાથે શું આવે? to be નું રૂપ is. તો હકારાત્મક વાક્ય શું બન્યું? yes it is. નેક્સ્ટ નેગેટિવ. નેગેટિવ અહીંયા પણ બનાવ્યું. અહીંયા આપણે નેગેટિવ નું શોર્ટ બનાવીશું. નો. નેગેટિવમાં શું બનાવીશું? નો it is not. નો આ ડોગ માટે it વાપર્યું, એની સાથે is અને not. ના તે નથી કરી રહ્યો. કૂતરો ભસી રહ્યો છે આપણને એવું પૂછ્યું છે, તો નો it is not. ના તે ભસી રહ્યો નથી. ફરી એકવાર જોઈ લો કે શું કીધું છે? પહેલા સેન્ટેન્સ આપ્યું છે. કયું આપ્યું છે? the present continuous tense. એમાંથી તમારે ચાર સેન્ટેન્સ બનાવવાના છે. પહેલા કયું બનાવ્યું? નેગેટિવ સેન્ટેન્સ. તો નેગેટિવ સેન્ટેન્સમાં શું આવે? not. is પછી not મૂકવું પડે. to be નું રૂપ આવે પછી not મૂકવાનું. તો શું સેન્ટેન્સ બને? the dog is not barking now. ઇન્વર્ઝન સેન્ટેન્સ. ઇન્વર્ઝન સેન્ટેન્સમાં to be નું રૂપ પહેલા આવે. is અને the dog એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો એની સાથે શું થાય? the dog માટે શું વપરાય? it. તો is it dog ની જગ્યાએ આપણે it મૂક્યું અને barking now અને question mark. એના પછી અફર્મેટિવ સેન્ટેન્સ બનાવ્યું એટલે કે હકારાત્મક. તો હકારાત્મક એટલે યસ ના જવાબ આવે. યસ it is. અને નકારાત્મક તો એમાં શું આવે? નો it is not. નકારાત્મકમાં પાછળ not મૂકવું પડે. નેક્સ્ટ હવે બીજા આપણે સેન્ટેન્સ બનાવીએ. The camel is running fast now. ફરીથી વાંચો. The camel is running fast now. એટલે કે camel means ઊંટ. camel means ઊંટ. running is running એટલે
રન એટલે દોડવું થાય, રનિંગ એટલે દોડી રહ્યું છે. ફાસ્ટ નાઉ એટલે ઝડપથી અત્યારે. ફાસ્ટ એટલે ઝડપથી, નાઉ એટલે અત્યારે. એટલે કે ઊંટ અત્યારે ઝડપથી દોડી રહ્યું છે. એટલે આ કયું સેન્ટેન્સ બન્યું? કયા ટેન્સનું? ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. નાઉ આવ્યું અને ઇઝ રનિંગ એટલે કે દોડી રહ્યું છે. એટલે કે એની ક્રિયા દોડવાની ચાલુ છે. તો આ સેન્ટેન્સ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ છે. હવે એમાંથી આપણે નેગેટિવ સેન્ટેન્સ, પહેલા નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું. તો જુઓ, નેગેટિવ સેન્ટેન્સમાં શું કીધું મેં હાલ? કે ધ કેમલ ઇઝ. ઇઝ પછી શું મૂકવાનું? નોટ. ઇઝ પછી શું આવશે? નોટ. તો ધ કેમલ ઇઝ નોટ રનિંગ ફાસ્ટ નાઉ. શું સેન્ટેન્સ બનશે? ધ કેમલ ઇઝ નોટ. નેગેટિવ સેન્ટેન્સ બનાવો એટલે ટુ બી ના રૂપ પછી શું મૂકવાનું? નોટ. તો શું બનશે? જો ધ કેમલ ઇઝ પછી શું મૂકવું? નોટ. ઇઝ પછી નોટ રનિંગ ફાસ્ટ નાઉ. તો આ કયું સેન્ટેન્સ બનાવ્યું આપણે? નેગેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ ઇન્વર્ઝન. આ શું બનાવ્યું આપણે? નકારાત્મક એટલે કે નેગેટિવ સેન્ટેન્સ. હવે બનાવીશું આપણે ઇન્વર્ઝન સેન્ટેન્સ. ઇન્વર્ઝન મીન્સ પ્રશ્નાર્થ વાક્ય. ઇન્વર્ઝન સેન્ટેન્સ મીન્સ પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં આગળ શું મૂકવાનું? હાલ શીખવાડ્યું મેં ઉપર તમને. ટુ બી નું રૂપ. પ્રશ્નાર્થ વાક્યમાં આગળ પહેલા ટુ બી નું રૂપ મૂકવાનું. તો આ સેન્ટેન્સમાં ટુ બી નું રૂપ ક્યાં છે? આ ઇઝ એ ટુ બી નું રૂપ કહેવાય. તો ઇઝ ક્યાં આવશે? આગળ. ઇઝ પછી ધ કેમલ. તો અહીંયા આપણે આખું ધ કેમલ નહીં લખીશું. ધ કેમલ માટે શું વપરાય? અહીંયા આપણે શીખી ગયા થર્ડ પર્સન સિંગ્યુલરમાં ઇટ છે કોના માટે વપરાય? એનિમલ, બર્ડ્સ કે થિંગ્સ માટે શું વપરાય? ઇટ. તો અહીંયા ધ કેમલ છે એ એનિમલ નેમ્સ છે. તો અહીંયા શું મૂકીશું આપણે? ઇટ. ઇઝ ઇટ. આ ઇઝ લીધું પછી ધ કેમલ નું ઇટ મૂક્યું. હવે શું બાકી રહ્યું સેન્ટેન્સમાં? રનિંગ ફાસ્ટ નાઉ. ઇઝ ઇટ રનિંગ ફાસ્ટ નાઉ. છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. ઇન્વર્ઝન સેન્ટેન્સ હોય તો છેલ્લે શું મૂકવાનું? ક્વેશ્ચન માર્ક. તો શું સેન્ટેન્સ બન્યું? ઇઝ ઇટ રનિંગ ફાસ્ટ નાઉ? શું તે ઝડપથી દોડી રહ્યું છે? ઇઝ ઇટ રનિંગ ફાસ્ટ નાઉ? શું તે ઝડપથી દોડી રહ્યું છે? તો હવે આ પ્રશ્નાર્થ વાક્ય બન્યું. એમાંથી પછી આપણે અફર્મેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે. તો અફર્મેટિવ મીન્સ હકારાત્મક. હકારાત્મક એટલે યસ માં જવાબ આવે. તો શું બનશે સેન્ટેન્સ? યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. હા તે દોડે છે. અને નેગેટિવ તો નો. નેગેટિવ માં શેમાં જવાબ આવે? નો માં. નો ઇટ ઇઝ. છેલ્લે શું મૂકવાનું? નોટ. નકારાત્મક નેગેટિવ સેન્ટેન્સ હોય તો એમાં છેલ્લે નોટ મૂકવાનું. તો શું બન્યું? જો આ કયું સેન્ટેન્સ બન્યું? નેગેટિવ. આ ઇન્વર્ઝન સેન્ટેન્સ. આ અફર્મેટિવ અને આ નેગેટિવ. હવે આગળ પણ આપણે આ એક સેન્ટેન્સ છે એના એ રીતે બનાવીશું, સેન્ટેન્સ બનાવીશું. તો ચલો પહેલા રીડ કરો. રોહન is going to Mumbai now. Rohan is
અત્યારે રોહન મુંબઈ જઈ રહ્યો છે એટલે કે અત્યારે મુંબઈ જવાની ક્રિયા ચાલુ છે એટલે કયું ટેન્સ નું સેન્ટેન્સ છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચલો આપણે પહેલા કયું સેન્ટેન્સ બનાવીશું નેગેટિવ તો નેગેટિવ માં મેં શું કીધું is પછી શું મૂકવાનું not તો રોહન is not પછી સેન્ટેન્સ એના એમ going to Mumbai now આ કયું સેન્ટેન્સ બનાવ્યું નેગેટિવ હવે બનાવીશું ઇન્વર્ઝન સેન્ટેન્સ તો ઇન્વર્ઝન સેન્ટેન્સ મીન્સ પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા કયું આવશે આગળ ટુ બી નું રૂપ તો ટુ બી નું રૂપ કયું છે is તો અહીંયા શું મૂકીશું is હવે રોહન તો રોહનમાં કોનું નામ છે બોયસ નું તો બોયસ માટે શું વપરાય he બોયસ માટે શું વપરાય he તો is he going to Mumbai is he going to Mumbai now છેલ્લે શું મૂકવાનું ક્વેશ્ચન માર્ક શું તે અત્યારે મુંબઈ જઈ રહ્યો છે ઇન્વર્ઝન સેન્ટેન્સ મીન્સ પ્રશ્નાર્થ વાક્ય તો આપણે પ્રશ્નમાં પૂછ્યું કે શું તે અત્યારે તો આ કયું સેન્ટેન્સ બન્યું ઇન્વર્ઝન સેન્ટેન્સ હવે આપણે બનાવીશું અફર્મેટિવ સેન્ટેન્સ અફર્મેટિવ મીન્સ હકારાત્મક વાક્ય તો હકારાત્મકમાં શું આવે યસ થી જવાબ આપવાનો તો શું આવશે યસ અહીંયા શું આવશે he is તો આ કયું સેન્ટેન્સ બન્યું અફર્મેટિવ સેન્ટેન્સ નેક્સ્ટ આપણે કયું નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું તો નેગેટિવ સેન્ટેન્સમાં શેનાથી બનાવવાનું નો થી નો he is not તો આ કયું સેન્ટેન્સ બન્યું નેગેટિવ સેન્ટેન્સ તો ફ્રેન્ડ્સ આજે આપણે શું શીખ્યા ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મીન્સ ચાલુ વર્તમાન કાળ જે ક્રિયાઓ થઈ રહી છે જે ક્રિયાઓ અત્યારે ચાલુ છે તે દર્શાવવા માટે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થાય છે તેમાં આપણે ચાર પ્રકારના સેન્ટેન્સ બનાવતા શીખ્યા નેગેટિવ સેન્ટેન્સ ઇન્વર્ઝન સેન્ટેન્સ અફર્મેટિવ સેન્ટેન્સ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ તો નેક્સ્ટ આપણે આગળના લેક્ચરમાં શીખીશું ઓકે બાય ટેક કેર